તો અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે થયેલા પથ્થરમારાની ઘટનાને લઈને શક્તિસિંહની પ્રેસ કોન્ફરન્સ। ભાજપ ગુજરાતની પરંપરાને અસ્મિતાનું ખંડન કર્યું છે। 3 વાર કોંગ્રેસ ઓફિસ પર હુમલો કર્યો છે। રાત્રે અમારી ઓફિસમાં ઘૂસ્યા અને તોડફોડ કરી। પોલીસ ફરજ પર હતી પણ પોલીસે કોઈની અટકાયત ન કરી। કોંગ્રેસ પક્ષમાં જ તોડફોડ કરનાર સોશિયલ મીડિયા તેમના પેજ પર મોકલે છે, છતાં કેમ કોઈ કાર્યવાહી નથી થતી। ભાજપ મેસેજ કરે છે કે ત્યાં જઈને પથ્થરમારો કરવાનો છે, છતાં પોલીસ દ્વારા કોઈને પકડવામાં આવ્યા નહીં। કોંગ્રેસ ઓફિસ તરફથી તોડફોડ અંગે મેસેજ પણ પોલીસને કરવામાં આવ્યો હતો, છતાં પગલાં ન લેવાયા। ભાજપના ગુંડાઓને પોલીસ મદદ કરી રહી હોવાનો શક્તિસિંહે આરોપ લગાવ્યો। પોલીસ મદદરૂપ બની છે એવો મારો આક્ષેપ છે। ઉઠાવીને લઈ જવા જોઈએ ને। એસથી એમને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર ગાળી ગલોચ કરવા દીધા પછી નિયત કરીને આવ્યા હતા કે પથ્થરબાજી કરવાની છે, એ પથ્થરબાજી શરૂ કરે છે। હું પણ કાયદાને જાણું છું। મારા ઘરમાં કોઈ ગરીને તોડફોડ કરે રાત્રે અને પછી પાછા જાહેર કરીને આવે કે સાંજે હું ફરી હુમલો કરીશ, તો આત્મસુરક્ષા સેલ્ફ ડિફેન્સ કાયદાએ આપેલો મારો અધિકાર છે। અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી। વ્યાજખોરોને ડામવા સુરત પોલીસની મુહિમ। સુરત પોલીસે લોક દરબારનું આયોજન કર્યું। પાંડેસરા, અઠવા, ઉમરા, વેસુના ફરિયાદીઓ આવ્યા। ઊંચા વ્યાજે લીધેલા 150થી વધુ ફરિયાદીઓ ભેગા થયા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહે ફરિયાદ સાંભળી હતી। પોલીસ વ્યાજખોરો સામે જરૂરી પગલાં લેશે। ઝોન 4 વિસ્તારમાં આવનાર 6 પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં લગભગ 30 જેટલા ફરિયાદી આપણા પરિવાર સાથે અને લઈને આવ્યા છે। એના ત્યારે તાત્કાલિક ઘણા બધા એવા કેસીસ છે કે તુરંત ગુના આપી એના એટલા પુરાવા છે કે દાખલ કરવા માટે તો પોલીસ દાખલ કરવાની કાર્યવાહી બી ચાલુ છે। તો રાજકોટ આગકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી। સરકારે સોંપેલા રિપોર્ટ પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે। પહેલા આગનો બનાવ બન્યો હતો, નોટિસ આપી હતી એનો અર્થ તેમને ખબર હતી, એડમિનિસ્ટ્રેશનમાં ખામીઓ હતી, કેટલાક અધિકારીઓના કારણે રાજ્ય બદનામ થાય છે। શાળાઓમાં તપાસ મામલે એજીનો હાઈકોર્ટમાં જવાબ। શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય આદેશો અપાયા છે, શાળાઓ બંધ કરવી એ કોઈ સમાધાન નથી, તો જરૂરી કાર્યવાહી। આગની ઘટનાઓમાં જાગૃતતા જરૂરી છે। સૌથી અગત્યની ચર્ચા મ્યુનિસિપલ કમિશનરના રોલની થઈ કે મ્યુનિસિપલ કમિશનરે સેક્શન 260(2) નીચે ડેલિગેશન ઓફ પાવર આપે તો પણ તેમની અંગત જવાબદારી ખરી કે નહીં। આ મુદ્દે કોર્ટની એક વિશેષ ટિપ્પણી છે કે કોઈ પણ ડેલિગેશન પણ હોય તો પણ મ્યુનિસિપલ કમિશનર પોતાની મેઇન ઓથોરિટી તરીકેની જવાબદારીમાંથી છટકી ન શકે, તે બાબતનો વિગતવાર ખુલાસો પણ માગવામાં આવ્યો છે। સપ્ટેમ્બર 2023માં આ જ ગેમ ઝોનમાં જે ફાયર થઈ હતી અને ફાયર ડિપાર્ટમેન્ટને જાણ થઈ હતી, પરંતુ ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચ્યો ત્યાં સુધીમાં આગ ઓલવી નાખેલી અને નુકસાન નહોતું થયું, તેમ છતાં ફાયર ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આ વસ્તુ હતી ત્યારે કેમ આ જગ્યાને બીજી પ્રકારની પરમિશનો છે કે નહીં તેની તપાસ ના થઈ। એક થોડી ઘણી નોટિસ ગઈ ડિમોલેશનની, શા માટે તેની પર કાર્યવાહી તે વખતે ન થઈ તેનો પણ ખુલાસો માગવામાં આવ્યો છે। તો ગાંધીનગરના ભાટ ખાતે આવેલા જર્મન બંગલોઝમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા ફાયર બ્રિગેડની 5 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર કાબુ મેળવ્યો। આગમાં આદિત્ય આર્ય નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો આગ લાગવાથી ઘરનો માલ સામાન પણ બળીને રાખ થઈ ગયો હતો। બંગલાની કિંમત લગભગ 10 કરોડ હોવાનું અનુમાન છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। અરવલ્લીના મોડાસાના મેઢાસણ પાસે કારમાં ભીષણ આગ લાગી હતી। સ્કૂલમાં બાળકોને મૂકવા જતા વાલીની કારમાં આગ લાગી હતી। સેન્ટ્રો કારમાં અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી। વાલીની સમય સૂચકતાના કારણે તમામનો બચાવ થયો છે। મોડાસા ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવ્યો છે। તો સ્કૂલમાં બાળકોને મૂકવા જતા વાલીની કારમાં આગ લાગવાની ઘટના બની હતી। સેન્ટ્રો કારમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી હતી।
સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નદીનો ચેકડેમ થયો ઓવરફ્લો. મેઘરજના સરહદી ગામડાઓ અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ જીવંત થયા. ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. સારા વરસાદથી કુવાના પાણીના સ્તરમાં પણ વધારો થશે. અરવલ્લીના મોડાસામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ. મોડાસા શામળાજી હાઈવે પર ખેતરોમાં પાણી ભરાયા. ઇસરોલ ઉમેદપુર પાસે મગફળીના ખેતરમાં પાણી ભરાયા. ગ્રામીણ પંથકમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ. બનાસકાંઠામાં 2 દિવસ ભારે વરસાદ. નડાબેટનું રણ બન્યો દરિયો. રણમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો દેખાયા. વેરાન રણ ધોધમાર વરસાદને પગલે દરિયો બનતા લોકોમાં ખુશી. તાપીના બાલોડમાં ટીઆરબી જવાનની સરાહનીય કામગીરી. ટીઆરબી જવાને પાણીમાં તણાતા વૃદ્ધનો બચાવ્યો જીવ. લો લેવલ પુલ પરથી પસાર થતા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા વૃદ્ધ. ટીઆરબી જવાન મનીષ ચૌધરીએ બચાવ્યો જીવ. માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ. ગેડ પંથકના પાતા ગામેથી ધસમસતો મધુવંતી નદીનું પાણી દરિયામાં વહેતું થયું. ઓજત અને મધુવંતી નદીના પાણીના કારણે માધવપુરના ખેતરો પાણીમાં ગરકાવ. માધવપુરનો ભાતીગળ મેળો ભરાય છે તે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. મહેસાણામાં 2 ઇંચ પડેલા વરસાદમાં માનવ આશ્રમ ચોકડી નજીક આવેલા કીર્તિસાગર બંગલોઝમાં વરસાદી પાણી ભરાયા. કમરસમાં ભરાયેલા પાણીમાં એક કાર તરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દાંતા અંબાજી પંથકમાં ધીમી ધારે વરસાદ. વરસાદને પગલે જંગલોમાં બનાવેલા ચેકડેમોમાં નવા નીરની આવક. ચેકડેમો ઓવરફ્લો થવાના આરે ખેડૂતોમાં હરખની હેલી. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય. કઠવાડા ઇન્ડસ્ટ્રી 4 રસ્તા પાસે વરસાદી પાણી ભરાયા. વરસાદના કારણે રોડ ધોવાઈ જતા વાહન ચાલકોને હાલાકી. 4 દિવસથી પાણી ભરાયા હોવાનો સ્થાનિકોનો આરોપ. રસ્તા પર ખાડાના કારણે અકસ્માતનો ભય. આણંદના પેટલાદમાં બસ સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ. ચિત્રાના વડથી કાલકા ગેટ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા. રસ્તાના પાણી દુકાનોમાં ભરાવાનો વેપારીઓને ભય. બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદથી ખેતરોમાં તારાજી, કુડા, મોરાલ, દેતાળ, ડુવા ગામમાં ખેતરોનું થયું ધોવાણ. ખેતરોનું ધોવાણ થતાં ખેડૂત પરિવારોની સ્થિતિ બની કફોડી. પાણી ભરાઈ જતા જિલ્લાના 20,000થી વધુ હેક્ટરમાં કરાયેલા મગફળીના વાવેતરને નુકસાન. બનાસકાંઠામાં વરસાદી માહોલ. પાણી ભરાતા ખેડૂતોએ આડાસુઈને બંધ બાંધ્યો હોવાનો વિડીયો. ખેતરનો પાળો ચાલુ વરસાદમાં તૂટતા 4 થી 5 ખેડૂતોએ પાળા ઉપર આડાસુઈને બંધ બાંધ્યો. ચોમાસાની શરૂઆતમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. મહેસાણા, અમદાવાદ, જૂનાગઢ સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા. ધોરાજી ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને લઈને ભાદર બે ડેમમાં પાણીની આવક. ભાદર બે ડેમ સાઇટ વિસ્તારમાં ભારે વરસાદને લઈને ઓવરફ્લો. ભાદર બે ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો. અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર. મેઘરા વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટ સેન્ટ્રલ જે